સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 47 યમુનાજી અને શ્રીકૃષ્ણ પત્નીઓનો સંવાદ કીર્તનોત્સવમાં ઉદ્ધવજીનું પ્રગટ થવું। સુતજી કહેવા લાગ્યા, મહારાજ પરીક્ષિતને ભગવાન શ્રીકૃષ્ણે જીવનદાન આપ્યું હતું, તેથી તેઓ તેમના પૌત્ર વજ્રનાભ માટે શું ન કરે? અખિલ ભૂમંડળના સમ્રાટ તો હતા, તેમની આજ્ઞા કોણ ન માને? તેમણે ઇન્દ્રપ્રસ્થથી હજારો શ્રીમંતોને બોલાવીને મથુરામાં વસાવ્યા। આ સિવાય સમ્રાટ પરીક્ષિતે મથુરા મંડળના બ્રાહ્મણોને કે જે ભગવાનને અતિ પ્રિય હતા તેમને બોલાવીને તેમને આદર સાથે સારી રીતે સમજાવીને મથુરા નગરીમાં વસાવ્યા। આ પ્રમાણે પરીક્ષિત રાજાની સહાયતા અને મહર્ષિ સાંડિલ્યજીની કૃપાથી વજ્રનાભે ક્રમશઃ તે બધા સ્થળોને શોધ કરી કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ગોપીઓ સાથે નાના પ્રકારની લીલાઓ કરતા હતા। લીલા સ્થાનોનો સારી રીતે નિર્ણય થઈ જતાં તેમણે ત્યાંની લીલાઓને અનુચિત તે સ્થાનોનું નામકરણ કર્યું, ભગવાનના લીલા વિગ્રહોની સ્થાપના કરી તથા તે સ્થાનોમાં અનેક ગામ વસાવ્યા। ઠેક ઠેકાણે ભગવાનના નામે કુંડ, કૂવા ખોદાવ્યા, ઉપવન બગીચાઓનું નિર્માણ કર્યું અને ભગવાન શંકર વગેરે દેવતાઓની સ્થાપના કરી તથા ગોવિંદદેવ, હરિદેવ વગેરે નામોથી ભગવાનના વિગ્રહોની સ્થાપના કરી। આ બધા શુભ કર્મો દ્વારા વજ્રના પોતાના રાજ્યમાં ચારે બાજુ એકમાત્ર શ્રીકૃષ્ણ ભક્તિનો પ્રચાર કરીને ખૂબ જ પ્રસન્નતાને પ્રાપ્ત થયા। તેમના પ્રજાજનોને પણ ઘણો જ આનંદ થયો। તેઓ સદા ભગવાનના મધુર નામ તથા લીલાઓના કીર્તનમાં મગ્ન થઈ પરમાનંદમાં સમુદ્રમાં ડૂબેલા રહી હંમેશા વજ્રનાભના રાજ્યની પ્રશંસા કર્યા કરતા હતા। એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણની વિરહ વેદનાથી વ્યાકુળ 16,000 રાણીઓ યમુના તટે સ્નાન કરવા ગઈ। તે બધી નિરંતર ભગવાનની વિરહ વેદનાથી વ્યાકુળ રહેતી હતી। યમુનાજી પણ ભગવાનના પત્ની જ હતા, તેમના પર ભગવાનના વિયોગની કોઈ અસર ન હતી। શ્રીકૃષ્ણની પત્નીઓએ જોયું કે યમુનાજી બહુ જ પ્રસન્ન છે, તેમના અંતરમાં આનંદની લહેરો ઉઠી રહી છે। યમુનાજીને પ્રસન્ન જોઈ રાણીઓએ તેમને સરળ ભાવે પૂછ્યું। શ્રીકૃષ્ણ રાણીઓએ કહ્યું કે બહેન કાલિંદી, જેમ અમે બધી શ્રીકૃષ્ણની ધર્મપત્નીઓ છે એવી તમે પણ છો। અમે તો તેમના વિરહાગ્નિમાં બળી રહી છીએ, તેમના વિયોગના દુઃખથી અમારું હૃદય વ્યથિત થઈ રહ્યું છે, પરંતુ તમારી આવી સ્થિતિ નથી, તમે તો પ્રસન્ન છો, તેનું શું કારણ? હે કલ્યાણી, કંઈક જણાવો તો ખરા। તેમનો પ્રશ્ન સાંભળી યમુનાજી હસી પડ્યા, સાથે સાથે એવું પણ વિચારવા લાગ્યા કે મારા પ્રિયતમની પત્નીઓ હોવાના કારણે આ પણ મારી બહેનો જ છે। તેઓ પીગળી ગયા, તેમનું હૃદય દયાથી દ્રવિત થઈ ગયું, તેથી તેઓ આ પ્રમાણે કહેવા લાગી। યમુનાજીએ કહ્યું કે પોતાના આત્મામાં જ રમણ કરવાના કારણે ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે અને તેમનો આત્મા છે શ્રી રાધાજી। હું દાસીની જેમ રાધાજીની સેવા કરતી રહી છું, તેમની સેવાનો જ આ પ્રભાવ છે। શ્રીકૃષ્ણનો વિરહ મને સ્પર્શી શકતો નથી। ભગવાન શ્રીકૃષ્ણની જેટલી પણ રાણીઓ છે બધી જ રાધાજીના અંશનો અવતાર વિસ્તાર છે। ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના સદા એકબીજાની સન્મુખ છે, તેમનો પરસ્પર નિત્ય સંયોગ છે, એથી રાધાજીના સ્વરૂપમાં અંશત વિદ્યમાન છે। જે શ્રીકૃષ્ણની અન્ય રાણીઓ છે તેમને પણ ભગવાનનો નિત્ય સંયોગ પ્રાપ્ત છે। શ્રીકૃષ્ણ જ રાધા છે અને રાધા શ્રીકૃષ્ણ છે, તે બંનેનો પ્રેમ એ જ વાંસળી છે તથા રાધાજીની પ્રિય સખી ચંદ્રાવલી પણ શ્રીકૃષ્ણના ચરણોના નખરૂપી ચંદ્રાઓની સેવામાં આસક્ત રહેવાના કારણે તેમનું નામ ચંદ્રાવલી છે। રાધાજી અને શ્રીકૃષ્ણની સેવામાં તેમની ખૂબ લાલસા લગન છે, એ માટે તે કોઈ બીજું સ્વરૂપ ધારણ કરતી નથી। મેં અહીં રાધાજીમાં જ રૂકમણી વગેરેને સમાયેલા જોયા છે। તમારા બધાનો પણ સર્વાંશમાં શ્રીકૃષ્ણ સાથે વિયોગ થયો નથી, પરંતુ તમે આ રહસ્યને આ રીતે જાણતા નથી, તેથી આટલા વ્યાકુળ થઈ રહ્યા છો। આ જ પ્રમાણે અગાઉ પણ જ્યારે અક્રૂરજી શ્રીકૃષ્ણને નંદગાંવથી મથુરા લઈ આવ્યા ત્યારે તે સમયે જે ગોપીઓને શ્રીકૃષ્ણની વિરહની પ્રતીતિ થઈ તે પણ વાસ્તવિક વિરહ ન હતો, માત્ર વિરહનો ભ્રમ હતો। આ વાતને જ્યાં સુધી તે જાણતી નહોતી ત્યાં સુધી તેઓ ભારે દુઃખી હતા। પછી જ્યારે ઉદ્ધવજીએ આવીને તેમનું સમાધાન કર્યું ત્યારે તેમને આ વાત સમજાઈ ગઈ। જો તમને પણ ઉદ્ધવજીનો સત્સંગ મળી જાય તો તમે પણ પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણ સાથે નિત્ય વિહારનું સુખ પ્રાપ્ત કરી લેશો। સુતજી કહે છે કે હે ઋષિગણ, જ્યારે તેમણે આ પ્રમાણે સમજાવ્યું ત્યારે શ્રીકૃષ્ણની પત્નીઓ સદા પ્રસન્ન રહેનારા યમુનાજીને ફરીથી કહેવા લાગ્યા। તે સમયે તેમના હૃદયમાં એ વાતની અત્યંત લાલસા હતી કે કોઈ પણ ઉપાય ઉદ્ધવજીના દર્શન થાય, જેથી તેમને પોતાના પ્રિયતમના નિત્ય સંયોગનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે। શ્રીકૃષ્ણની પત્નીઓએ કહ્યું કે સખી, તમારું જીવન ધન્ય છે, કેમ કે તમારે ક્યારેય પોતાના પ્રાણનાથના વિયોગનું દુઃખ ભોગવવું નથી પડતું। જે શ્રી રાધાજીની કૃપાથી તમારા અભિષ્ટ અર્થની સિદ્ધિ થઈ છે, તેમની હવે અમે લોકો પણ દાસી થઈ ગઈ, પરંતુ તમે હમણાં જ કહી ચૂક્યા છો કે ઉદ્ધવજીના મળ્યા પછી જ અમારા બધા મનોરથ પૂર્ણ થશે, તેથી કાલિંદીજી હવે એવો કોઈ ઉપાય બતાવો જેથી અમને ઉદ્ધવજી શીઘ્ર જ મળી જાય। સુતજી કહે છે કે શ્રીકૃષ્ણની રાણીઓએ જ્યારે યમુનાજીને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ શ્રીકૃષ્ણની 16 કળાઓનું ચિંતન કરતા તેમને કહેવા લાગ્યા। જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પરમધામ પધારી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના મંત્રી ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ, સાધના કરવાની ભૂમિ બદ્રિકાશ્રમ છે, તેથી તમારી સાધના પૂરી કરવા માટે તમે ત્યાં જાઓ। ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉદ્ધવજી અત્યારે પોતાના સાક્ષાત સ્વરૂપથી બદ્રિકાશ્રમમાં બિરાજે છે અને ત્યાં જવાવાળા જિજ્ઞાસુ લોકોને ભગવાને પ્રબોધેલા જ્ઞાનનો ઉપદેશ કરતા રહે છે।
સાધનાની ફળરૂપ ભૂમિ છે વ્રજભૂમિ. અન્નો પણ એના રહસ્યો સાથે ભગવાન પહેલાં જ ઉદ્ધવજીને આપી દીધી હતી, પરંતુ તે ફળભૂમિ અહીંથી ભગવાનના અંતર્ધાન થવાની સાથે જ સ્થૂળ દ્રષ્ટિથી પર થઈ ચૂકી છે. તેથી અત્યારે અહીં ઉદ્ધવજી પ્રત્યક્ષ દેખાતા નથી. તેમ છતાં એક સ્થાન છે જ્યાં ઉદ્ધવજીના દર્શન થઈ શકે છે. ગોવર્ધન પર્વતની પાસે ભગવાનની લીલા સહચરી ગોપીઓની વિહાર સ્થળી છે. ત્યાંની લતાઓ, અંકુર અને વેલાઓના રૂપમાં ઉદ્ધવજી અવશ્ય ત્યાં નિવાસ કરે છે. લતાઓના રૂપમાં તેમના રહેવાનો ઉદ્દેશ્ય એ છે કે ભગવાનની પ્રિયતમા ગોપીઓની ચરણરત તેમને પ્રાપ્ત થતી રહે. ઉદ્ધવજી વિશે એક વાત ચોક્કસ છે કે તેમને ભગવાને પોતાનું ઉત્સવ રૂપ પ્રદાન કર્યું છે. ભગવાનનો ઉત્સવ ઉદ્ધવજીનો અંગ છે. તેઓ એનાથી અલગ રહી શકતા નથી. તેથી તમે લોકો હવે વજ્રનાભને સાથે લઈને ત્યાં જાઓ અને કુસુમ સરોવરની પાસે રહો. ભગવત ભક્તની મંડળી એકત્ર કરીને વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાદ્યો સાથે ભગવાનના નામ અને લીલાઓનું કીર્તન, ભગવત સંબંધી કાવ્યકથાઓનું શ્રવણ તથા ભગવત ગુણ ગાનથી યુક્ત સરસ સંગીત દ્વારા મોટા ઉત્સવનો આરંભ કરો. આ પ્રમાણે જ્યારે તે મહાન ઉત્સવનો વિસ્તાર થશે ત્યારે ખાતરી છે કે ત્યાં ઉદ્ધવજીના દર્શન થશે. તેઓ સારી પેટે તમારા બધાના મનોરથ પૂર્ણ કરશે. સૂતજી કહે છે કે યમુનાજીએ કહેલી વાત સાંભળીને શ્રીકૃષ્ણની રાણીઓ ખૂબ પ્રસન્ન થઈ ગઈ. તેમણે યમુનાજીને પ્રણામ કર્યા અને ત્યાંથી પાછા આવીને વજ્રનાભ અને પરીક્ષિતને તે બધી વાતો કહી સંભળાવી. બધી વાતો સાંભળીને પરીક્ષિતને ખૂબ પ્રસન્નતા થઈ અને તેમણે વજ્રનાભ અને કૃષ્ણની પત્નીઓને તે જ સમયે સાથે લઈ એ સ્થાન પર પહોંચીને તે કાર્યનો આરંભ કરાવી દીધો કે જે શ્રી યમુનાજીએ બતાવ્યો હતો. ગોવર્ધનની પાસે વૃંદાવનમાં કુસુમ સરોવર પર જે સખીઓની વિહાર સ્થળી છે ત્યાં શ્રીકૃષ્ણ કીર્તનનો ઉત્સવ આરંભ થયો. વૃષભાનુનંદની રાધાજી ત્યાં તેમના પ્રિયતમ શ્રીકૃષ્ણની તે લીલાભૂમિ જ્યારે સાક્ષાત સંકીર્તનની શોભાથી સંપન્ન થઈ ગઈ તે સમયે ત્યાં નિવાસ કરનારા બધા ભક્તજનો એકાગ્ર થઈ ગયા. તેમની દ્રષ્ટિ અને તેમના મનની વૃત્તિ ક્યાંય બીજે જતી ન હતી. ત્યાર પછી બધાની દ્રષ્ટિ સમક્ષ ત્યાં ફેલાયેલા ઘાસ, ઝાડી અને લતાઓના સમૂહમાંથી પ્રગટ થઈને ઉદ્ધવજી બધાની સામે આવ્યા. તેમનું શરીર શ્યામ વર્ણનું હતું. તેમણે સુંદર પીતાંબર પહેર્યું હતું. કંઠમાં વનમાળા અને ગુંજાની માળા ધારણ કરેલી હતી. તેઓ મુખેથી વારંવાર ગોપી વલ્લભ શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું ગાન કરી રહ્યા હતા. ઉદ્ધવજીના આગમનથી તે સંકીર્તોત્સવની શોભા અનેક ગણી વધી ગઈ. જેમ સ્ફટિકમણીથી બનેલી અટારીની છત પર ચંદ્રનો પ્રકાશ પડવાથી તેની શોભા અત્યંત વધી જાય છે, તે વખતે બધા લોકો આનંદના સમુદ્રમાં ડૂબી પોતાનું સર્વસ્વ ભૂલી ગયા, અર્થાત સૂઝબૂઝ ખોઈ બેઠા. થોડીવાર પછી તેમની ચેતના દિવ્યલોકથી નીચે આવી, અર્થાત જ્યારે તેમને હોશ આવ્યો ત્યારે ઉદ્ધવજીને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં જોઈને પોતાનો મનોરથ પૂર્ણ થઈ જવાથી પ્રસન્ન થઈ તેઓ ઉદ્ધવજીની પૂજા કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય. ભાગવત શ્રવણથી શ્રોતાઓને ભગવત ધામની પ્રાપ્તિ. સૂતજી કહે છે કે ઉદ્ધવજીએ ત્યાં એકઠા થયેલા બધા લોકોને કૃષ્ણના કીર્તનમાં મગ્ન જોઈને બધાનો સત્કાર કર્યો અને પરીક્ષિત રાજાને હૃદયે લગાડીને કહ્યું. ઉદ્ધવજીએ કહ્યું કે રાજન, તમે ધન્ય છો. તમે એકમાત્ર શ્રીકૃષ્ણની ભક્તિથી પૂર્ણ છો, કેમ કે શ્રીકૃષ્ણ સંકીર્તનના મહોત્સવમાં તમારું હૃદય આ રીતે મગ્ન થઈ રહ્યું છે. ઘણા સૌભાગ્યની વાત છે કે શ્રીકૃષ્ણની પત્નીઓ પ્રતિ તમારી ભક્તિ અને વજ્રના પર તમારો પ્રેમ છે. તાત તમે જે કાંઈ કહી રહ્યા છો તે તમારા અનુરૂપ જ છે, કેમ કે ન હોય શ્રીકૃષ્ણ જ તમને શરીર અને વૈભવ પ્રદાન કરેલ છે. તેથી તમારો તેમના પ્રપોત્ર ઉપર પ્રેમ હોવો સ્વાભાવિક છે. એમાં સહેજ પણ શંકા નથી. સમગ્ર દ્વારકાવાસીઓમાં એ લોકો સૌથી વધારે ધન્ય છે કે જેમને વ્રજમાં વસાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આજ્ઞા આપી હતી. શ્રીકૃષ્ણ મનરૂપી ચંદ્રમાં રાધાજીના મુખની પ્રભારૂપી ચાંદનીથી યુક્ત થઈને તેમની લીલાભૂમિ વૃંદાવનને પોતાના કિરણોથી શોભાયમાન કરતો રહીને અહીં સદા પ્રકાશિત કરી રહ્યો છે. શ્રીકૃષ્ણ ચંદ્ર નિત્ય પરિપૂર્ણ છે. પ્રાકૃત ચંદ્રમાની જેમ તેમાં વધઘટ રૂપી વિકાર થતા નથી. તેમની જે 16 કળાઓ છે તેમાંથી હજારો દિવ્ય કિરણો નીકળતા રહે છે. એના કારણે તેમાં હજારો ભેદ થઈ જાય છે. એ બધી કળાઓથી યુક્ત નિત્ય પરિપૂર્ણ શ્રીકૃષ્ણ આ વ્રજભૂમિમાં હંમેશા વિદ્યમાન રહે છે. આ ભૂમિમાં અને તેમના સ્વરૂપમાં કોઈ અંતર નથી. હે રાજેન્દ્ર પરીક્ષિત, આ પ્રમાણે વિચાર કરવાથી જણાશે કે બધા વ્રજવાસીઓ ભગવાનના અંગમાં સ્થિત છે. શરણાગતોના ભયને નષ્ટ કરવાવાળા આ જે વજ્રનાભ છે તેમનું સ્થાન શ્રીકૃષ્ણના જમણા ચરણમાં છે. આ અવતારમાં ભગવાન શ્રીકૃષ્ણ આ બધાને પોતાની યોગમાયાથી અભિભૂત કરી લીધા છે. તેના જ પ્રભાવથી આ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને તે જ કારણે બધા દુઃખી રહે છે. ખરેખર આ એક હકીકત છે. શ્રીકૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. જીવોના અંતઃકરણમાં જે શ્રીકૃષ્ણ તત્વનો પ્રકાશ છે તેના પર હંમેશા માયાનો પડદો પડેલો રહે છે. 28મા દ્વાપરના અંતમાં જ્યારે કૃષ્ણ ભગવાન સ્વયં સામે પ્રગટ થઈને પોતાની માયાનો પડદો હટાવી લે છે ત્યારે જીવોને તેમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. પરંતુ હવે એ સમય તો પસાર થઈ ગયો, તેથી તેમના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે હવે અન્ય ઉપાય બતાવવામાં આવી રહ્યા છે. સાંભળો.
28મા દ્વાપર સિવાય જો કોઈ કૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેને તે શ્રીમદ ભાગવત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન ભક્તો જ્યારે ક્યાંય શ્રીમદ ભાગવત શાસ્ત્રનું કીર્તન અને શ્રવણ કરે છે ત્યાં તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે વિરાજે છે. જ્યાં શ્રીમદ ભાગવતજીના એક અથવા અડધા શ્લોકનો પણ પાઠ થાય છે ત્યાં પણ શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ગોપીજનો સાથે વિદ્યમાન રહે છે. આ પવિત્ર ભારત ભૂમિ મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને જે લોકોએ પાપપરાયણ થઈને શ્રીમદ ભાગવત સાંભળ્યું નથી તેમણે તો જાણે પોતાના જ હાથે પોતાની હત્યા કરી છે. જે ભાગ્યશાળીઓએ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું સેવન કર્યું છે તેમણે પોતાના પિતા, માતા અને પત્ની ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દીધો. શ્રીમદ ભાગવતના સ્વાધ્યાય અને શ્રવણથી બ્રાહ્મણોને વિદ્યાનો પ્રકાશ થાય છે. ક્ષત્રિયો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, વૈશ્યોને ધન મળે છે અને શૂદ્રો સ્વસ્થ નિરોગી રહે છે. સ્ત્રીઓ તથા અંત્યજ વગેરે અન્ય લોકોની પણ ઈચ્છા શ્રીમદ ભાગવતથી પૂર્ણ થાય છે. તેથી એવો કોણ ભાગ્યશાળી પુરુષ છે જે દરરોજ શ્રીમદ ભાગવતનું સેવન ન કરે? અનેક જન્મો સુધી સાધના કરતાં કરતાં જ્યારે મનુષ્ય પૂરેપૂરો શુદ્ધ થઈ જાય છે ત્યારે તેમને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. ભાગવત દ્વારા ભગવાનનો પ્રકાશ મળે છે જેનાથી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વકાળમાં ભગવાને ભાગવતનો ઉપદેશ આપીને કહ્યું કે બ્રહ્મણ, તમે પોતાના મનોરથની સિદ્ધિ માટે સદા આનું સેવન કરતા રહો. બ્રહ્માજી શ્રીમદ ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત કરી પ્રસન્ન થયા અને તેમણે શ્રીકૃષ્ણની નિત્ય પ્રાપ્તિ માટે તથા 7 આવરણોને ભંગ કરવા માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. ઉદ્ધવજી કહે છે કે શ્રીમદ ભાગવતના મહાત્મ્યના સંબંધમાં આ કથા મારા ગુરુ બૃહસ્પતિજી પાસેથી સાંભળીને તેમનો ઉપદેશ પ્રાપ્ત કરી તેમના ચરણોમાં પ્રણામ કરી હું બહુ જ પ્રસન્ન થયો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની રીત પ્રમાણે મેં પણ 1 મહિના સુધી શ્રીમદ ભાગવત કથાનું સારી પેઠે રસાસ્વાદન કર્યું. માત્ર એટલું કરવાથી જ હું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિયતમ સખા બની ગયો. ત્યાર પછી ભગવાને મને વ્રજમાં પોતાની પ્રિયતમા ગોપીઓની સેવામાં નિયુક્ત કર્યો. જો કે ભગવાન પોતાના લીલાવૃંદો સાથે નિત્ય વિહાર કરતા રહે છે, એથી ગોપીઓને શ્રી કૃષ્ણનો ક્યારેય વિયોગ થતો નથી. તો પણ જે ગોપીઓનો ભ્રમવશ વિરહ વેદનાનો અનુભવ કરી રહી હતી તે ગોપીઓ માટે ભગવાને મારા મુખેથી ભાગવતનો સંદેશ કહેવડાવ્યો. તે સંદેશને પોતાની બુદ્ધિ અનુસાર ગ્રહણ કરીને ગોપીઓ તરત જ વિરહ વેદનાથી મુક્ત થઈ ગઈ. હું ભાગવતના આ રહસ્યને તો સમજી શક્યો નહીં, પરંતુ તેનો ચમત્કાર મેં પ્રત્યક્ષ જોયો. ત્યારબાદ ઘણા સમય પછી જ્યારે બ્રહ્માજી વગેરે દેવતાઓ આવીને ભગવાનને પોતાના ધામમાં પધારવાની પ્રાર્થના કરીને ચાલ્યા ગયા તે સમયે પીપળાના વૃક્ષના મૂળની પાસે પોતાની સામે ઊભેલા મને ભગવાને શ્રીમદ ભાગવત વિશેના તે રહસ્યનો સ્વયં ઉપદેશ કર્યો અને મારી બુદ્ધિમાં તેનો દ્રઢ નિશ્ચય કરાવી દીધો. તેના પ્રભાવથી હું બદ્રિકાશ્રમમાં રહીને પણ અહીં વ્રજની લતાઓ અને વેલાઓમાં નિવાસ કરું છું. તેમના જ બળથી અહીં નારદકુંડ પર સદા સ્વેચ્છાનુસાર નિવાસ કરું છું. ભગવાનના ભક્તોને શ્રીમદ ભાગવતના સેવનથી શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ થઈ શકે છે. આના કારણે અહીં ઉપસ્થિત થયેલા આ બધા ભક્તજનોના કાર્યની સિદ્ધિ માટે હું શ્રીમદ ભાગવતનો પાઠ કરીશ, પરંતુ આ કાર્યમાં તમારે પણ સહયોગ આપવો પડશે. સૂતજી કહે છે કે આ સાંભળીને પરીક્ષિત રાજા ઉદ્ધવજીને પ્રણામ કરી તેમને કહેવા લાગ્યા. પરીક્ષિતે કહ્યું કે હરિદાસ ઉદ્ધવજી, આપે નિશ્ચિત થઈને શ્રીમદ ભાગવત કથાનું કીર્તન કરો. આ કાર્યમાં જે પ્રકારની સહાયતા જરૂરી હોય તેની મને આજ્ઞા કરો. સૂતજી કહે છે કે પરીક્ષિતનું આ વચન સાંભળી ઉદ્ધવજીના મનમાં ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા. ઉદ્ધવજીએ કહ્યું કે રાજન, ભગવાન શ્રી કૃષ્ણે જ્યારથી આ ભૂમિનો પરિત્યાગ કરી દીધો છે ત્યારથી અહીં અત્યંત બળવાન કળિયુગનું પ્રભુત્વ થઈ ગયું. જ્યારે આવું શુભ અનુષ્ઠાન નહીં શરૂ થશે ત્યારે તેવા અવશ્ય મોટું વિઘ્ન નાખશે. તેથી તમે દિગ્વિજય માટે જાઓ અને કળિયુગને જીતીને પોતાના વશમાં કરી લો. આ બાજુ હું તમારી સહાયતાથી વૈષ્ણવી રીતનો સહારો લઈને 1 મહિના સુધી અહીં શ્રીમદ ભાગવત કથાનું રસાસ્વાદન કરાવીશ અને આ પ્રમાણે ભાગવત કથા રસનો પ્રસાર કરીને આ બધા શ્રોતાઓને ભગવાન મધુસૂદનના નિત્ય ગોલોક ધામમાં પહોંચાડીશ. સૂતજી કહે છે કે ઉદ્ધવજીની આ વાત સાંભળીને પરીક્ષિત રાજા પહેલાં તો કળિયુગ પર વિજય પ્રાપ્ત કરવાના વિચારથી ખૂબ જ પ્રસન્ન થયા, પરંતુ પછીથી મારે ભાગવત કથાથી વંચિત રહેવું પડશે એવું વિચારીને ચિંતાથી વ્યાકુળ થઈ ગયા. તે સમયે તેમણે ઉદ્ધવજી સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી. પરીક્ષિત રાજા બોલ્યા કે હે તાત, આપની આજ્ઞા પ્રમાણે તત્પર થઈને હું કળિયુગને તો મારા વશમાં કરી લઈશ, પરંતુ શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ મને કઈ રીતે થશે? હું પણ આપના ચરણોમાં શરણે આવ્યો છું, તેથી મારા પર પણ આપે અનુગ્રહ કરવો જોઈએ. સૂતજી બોલ્યા કે તેમના વચન સાંભળીને ફરીથી ઉદ્ધવજીએ કહ્યું કે રાજન, તમારે તો કોઈ પણ વાત માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની ન જોઈએ, કારણ કે આ ભાગવત શાસ્ત્રના શ્રેષ્ઠ અધિકારી તો તમે જ છો. સંસારના લોકો નાના પ્રકારના કર્મોમાં રચ્યા પચ્યા છે. એ લોકો આજ સુધી પ્રાય ભાગવત શ્રવણની વાત પણ જાણતા નથી. તમારી જ કૃપાથી આ ભારત દેશમાં રહેનારા મોટાભાગના લોકો શ્રીમદ ભાગવત કથા પ્રાપ્ત કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કરશે. મહર્ષિ ભગવાન
સુખદેવજી સાક્ષાત નંદનંદન શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે, તે જ તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવશે. એમાં સહેજ પણ સંદેહની વાત નથી. રાજન, આ કથા શ્રવણથી તમે વ્રજેશ્વર શ્રીકૃષ્ણના નિત્યધામને પ્રાપ્ત કરશો. ત્યાર પછી આ પૃથ્વી પર શ્રીમદ ભાગવત કથાનો પ્રચાર થશે. તેથી રાજેન્દ્ર પરીક્ષિત, તમે જાઓ અને કલયુગને જીતીને પોતાને વશ કરો. સૂતજી કહે છે કે ઉદ્ધવજી દ્વારા આ પ્રમાણે કહેવાથી પરીક્ષિત રાજાએ તેમની પ્રદક્ષિણા કરીને તેમને પ્રણામ કર્યા અને દિગ્વિજય માટે ચાલ્યા ગયા. અહીં વજ્રના પણ પોતાના પુત્ર પ્રતિબાહુને પોતાની રાજધાની મથુરાનું રાજ્ય આપીને પોતાની માતાઓ સાથે જ્યાં ઉદ્ધવજી પ્રગટ થયા હતા ત્યાં જઈને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાની ઈચ્છાથી રહેવા લાગ્યા. ત્યાર પછી ઉદ્ધવજીએ વૃંદાવનમાં ગોવર્ધન પર્વત પાસે 1 માસ સુધી શ્રીમદ ભાગવત કથાની રસધારા વહાવી. તે કથારસનું પાન કરતાં કરતાં પ્રેમમગ્ન શ્રોતાઓની દ્રષ્ટિમાં ચારે બાજુ ભગવાનની સચ્ચિદાનંદમયી લીલાની ઝાંખી થતાં સર્વત્ર શ્રીકૃષ્ણચંદ્રનો સાક્ષાત્કાર થવા લાગ્યો. તે સમયે બધા શ્રોતાઓએ પોતાને ભગવાનના સ્વરૂપમાં સ્થિત જોયા. વ્રજનાભે શ્રીકૃષ્ણના જમણા ચરણમાં પોતાને સ્થિત જોયા. તેઓ શ્રીકૃષ્ણના વિરહશોકથી મુક્ત થઈને ત્યાં અત્યંત શોભી રહ્યા હતા. વજ્રનાભથી રોહિણી વગેરે માતાઓ પણ રાસરૂપી રાત્રિમાં પ્રકાશિત થનારા શ્રીકૃષ્ણરૂપી ચંદ્રમાના વિગ્રહમાં પોતાને કલા અને પ્રભાના રૂપમાં જોઈને ઘણા જ વિસ્મિત થતા તથા પોતાના પ્રાણપ્રિયની વિરહ વેદનાથી મુક્ત થઈને ભગવાનના પરમધામમાં પ્રવિષ્ટ થઈ ગયા. આ સિવાય પણ જે શ્રોતાઓ ત્યાં હતા તે બધા પણ ભગવાનની નિત્ય અંતરંગ લીલામાં સામેલ થઈને આ સ્થૂળ વ્યાવહારિક જગતમાંથી તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. તે બધા હર હંમેશ ગોવર્ધન પર્વત, કુંજન વનમાં, વૃંદાવનમાં, કામ્ય વન વગેરે વનોમાં તથા ત્યાંની દિવ્ય ગાયોની મધ્યમાં શ્રીકૃષ્ણની સાથે વિચરતા અનંત આનંદનો અનુભવ કરતા રહે છે. જે લોકો શ્રીકૃષ્ણના પ્રેમમાં મગ્ન છે તે ભાવુકજનોને તેમના દર્શન પણ થાય છે. સૂતજી કહે છે કે જે લોકો ભગવાનને પ્રાપ્ત કરાવનારી આ કથા સાંભળશે અને કહેશે તેમને ભગવાન પ્રાપ્ત થશે અને તેમના દુઃખોનું હંમેશના માટે અંત આવી જશે. ત્યાર પછી આવે છે શ્રીમદ ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા વક્તાના લક્ષણો, શ્રવણ વિધિ અને મહાત્મ્ય. સૂતજી કહે છે કે હે ઋષિઓ, શ્રીમદ ભાગવત અને ભગવાનનું સ્વરૂપ સદા એક જ છે અને તે છે સચ્ચિદાનંદ ઘનમય. ભગવાન શ્રીકૃષ્ણમાં જેમને લાગણી લાગી છે તે ભાવુક ભક્તોના હૃદયમાં જે ભગવાનના માધુર્ય ભાવને અભિવ્યક્ત કરનારા, તેમના દિવ્ય માધુર્ય રસનું આસ્વાદન કરાવનાર સર્વોત્કૃષ્ટ વચનામૃત છે તેને શ્રીમદ ભાગવત સમજો. જે વાક્ય જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ અને તેમના અંગભૂત સાધન ચતુષ્ટયને પ્રકાશિત કરનાર છે તથા જે માયાનું મર્દન કરવામાં સમર્થ છે તેને પણ તમે શ્રીમદ ભાગવત સમજો. શ્રીમદ ભાગવત અનંત અક્ષર સ્વરૂપ છે. તેના નિયત પ્રમાણને ખરેખર કોણ જાણી શકે? પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને 4 શ્લોકોમાં માત્ર તેની ઝાંખી કરાવી હતી. હે વિપ્ર, આ ભાગવતના અપાર ઊંડાણમાં ડૂબકી લગાવી તેમાંથી પોતાની અભીષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં માત્ર બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન વગેરે જ સમર્થ છે, બીજું કોઈ નહીં. પરંતુ જેમની બુદ્ધિ વગેરે વૃત્તિઓ સીમિત છે એવા લોકોનું કલ્યાણ થાય એ માટે શ્રી વ્યાસજીએ પરીક્ષિત અને સુખદેવજીના સંવાદ રૂપે જેનું ગાન કર્યું છે તેનું નામ ભાગવત છે. તે ગ્રંથની શ્લોક સંખ્યા 18,000 છે. આ ભવસાગરમાં જે જીવ કળિયુગરૂપી ગ્રાહ દ્વારા ગ્રસ્ત છે તેમના માટે શ્રીમદ ભાગવત જ એકમાત્ર આધાર છે. હવે ભગવાન શ્રીકૃષ્ણની કથાનો આશ્રય લેવાવાળા શ્રોતાઓનું વર્ણન કરે છે. શ્રોતા 2 પ્રકારના માનવામાં આવ્યા છે, પ્રવર તથા અવર. પ્રવર શ્રોતાઓમાં ચાતક, હંસ, સૂક અને મીન વગેરે કેટલાક ભેદ છે. અવર શ્રોતાઓમાં વૃગ, ભૂરુંડ, વૃષ અને ઉષ્ટ વગેરે કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે. ચાતકને જેમ વરસાદના પાણીની સ્પૃહા હોય છે, બીજા પાણીને તે અડકતું પણ નથી, તે જ પ્રમાણે જે શ્રોતાઓ સર્વ કંઈ છોડીને માત્ર શ્રીકૃષ્ણ સાથે સંબંધિત શાસ્ત્રોના શ્રવણનું વ્રત લે છે તેવા શ્રીકૃષ્ણ પરાયણ શ્રોતાઓને ચાતક શ્રોતા કહેવામાં આવે છે. જેમ હંસ દૂધની સાથે ભળી જઈને એકરૂપ થઈ ગયેલા જળમાંથી નિર્મળ દૂધને જ ગ્રહણ કરી જળને પડતું મૂકે છે, તે જ પ્રમાણે શ્રોતા અનેક શાસ્ત્રોનું શ્રવણ કરીને પણ તેમાંથી સારભાગ અલગ કરીને ગ્રહણ કરે છે તેને હંસ શ્રોતા કહે છે. જેમ સારી રીતે ભણાવેલો પોપટ પોતાની મધુર વાણીથી શિક્ષકને તથા તેની પાસે આવનારા બીજા લોકોને પણ ખુશ કરી દે છે, તે જ પ્રમાણે શ્રોતા કથાવાચક વ્યાસના મુખેથી ઉપદેશ સાંભળીને તેને સુંદર અને મર્યાદિત વાણીમાં ફરીથી કહી શકે છે તથા વ્યાસ અને અન્ય શ્રોતાઓને અત્યંત પ્રસન્ન કરે છે તે શુક કહેવાય છે. જેમ ક્ષીરસાગરમાં માછલી મૌન રાખીને આંખનું મટકું માર્યા વિના હંમેશા દુગ્ધપાન કરતી રહે છે, તે જ પ્રમાણે શ્રોતા કથા સાંભળતા આંખનું મટકું માર્યા વિના વક્તાની સામે અખંડ દ્રષ્ટિ રાખીને મૌન ધારણ કરતા રહીને નિરંતર કથારસનું પાન કરતા રહે છે તે કથાપ્રેમી મીન શ્રોતા કહેવામાં આવે છે. આ પ્રવર અર્થાત ઉત્તમ શ્રોતાઓના ભેદ કહેવામાં આવ્યા. હવે અવર અર્થાત અધમ શ્રોતાના લક્ષણ કહેવામાં આવે છે. વૃક એટલે શિયાળ. જેમ શિયાળ જંગલમાં કર્ણપ્રિય અવાજ સાંભળવામાં મગ્ન હરણાઓને ભયભીત કરાવનારી ગર્જના કરે છે, તે જ રીતે જે મૂર્ખ લોકો કથા સાંભળતા રસિક શ્રોતાઓને ઉદ્વિગ્ન કરતા વચ્ચે વચ્ચે મોટેથી બોલે છે તે વૃક કહેવાય છે. હિમાલયના શિખર ઉપર એક ભૂરુંડ જાતિનું પક્ષી હોય છે. તે કોઈના બોધવચનો
સાંભળીને ગમે તેમ બોલ્યા કરે છે, પરંતુ સ્વયં તેનો લાભ લેતું નથી. એ જ પ્રમાણે જે ઉપદેશની વાતો સાંભળીને બીજાને તો ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં આચરણમાં મૂકતો નથી, એવા શ્રોતાને ભૂરુંડ કહે છે. વૃષ એટલે બળદ. તેની સામે મીઠી દ્રાક્ષ હોય અથવા કડવી વેલ, બંનેને એક સરખી સમજીને તે ખાય છે. તે જ પ્રમાણે જે સાંભળેલી વાતો ગ્રહણ તો કરે છે, પરંતુ તેમાંથી સાર કે અસાર વસ્તુનો વિચાર કરવામાં તેની બુદ્ધિ આંધળી અસમર્થ હોય છે, એવો શ્રોતા વૃષ કહેવાય છે. જેમ ઊંટ મધુર ગુણવાળા આમ્રફળને છોડીને માત્ર લીમડાના જ પાન ચાવે છે, તે જ પ્રમાણે જે ભગવાનની મધુર કથા છોડીને તેનાથી વિપરીત સંસારની વાતોમાં રચ્યો-પચ્યો રહે છે, તેને ઉષ્ટ શ્રોતા કહે છે. આ પ્રમાણે શ્રોતાઓના થોડા ભેદ અહીં કહેવાયા છે. આ સિવાય પણ પ્રવર, અવર બંને પ્રકારના શ્રોતાઓના ભ્રમર અને ગર્ધભ વગેરે પણ ઘણા ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે. આ બધા ભેદોને તે શ્રોતાઓના સ્વાભાવિક આચાર વર્તન પરથી પારખવા જોઈએ. જે શ્રોતા વક્તાની સામે તેમને વિધિપૂર્વક પ્રણામ કરીને બેસી અને બીજી સાંસારિક વાતોને છોડીને માત્ર શ્રી ભગવાનની લીલાકથા સાંભળવાની ઈચ્છા રાખે, કથાના રહસ્યને સમજવામાં ખૂબ ચતુર હોય, નિમ્ર હોય, હાથ જોડીને શિષ્યભાવથી ઉપદેશ ગ્રહણ કરે અને અંતરમાં શ્રદ્ધા વિશ્વાસ રાખે, જે સાંભળે તેના પર બરાબર ચિંતન કરે, જે વાત ન સમજાય તે પૂછે અને નિર્મળ ભાવે શ્રીકૃષ્ણના ભક્તો પર હંમેશા પ્રેમ રાખતો રહે, આવા શ્રોતાને વક્તાઓ ઉત્તમ શ્રોતા કહે છે. હવે વક્તાના લક્ષણ બતાવે. જે વક્તાનું મન હંમેશા ભગવાનમાં લાગેલું રહે, જેને કોઈ પણ વસ્તુની અપેક્ષા ન હોય, જે બધાનો સુહૃદ અને દીનજનો પર દયા રાખનારો હોય તથા અનેક યુક્તિઓ પૂર્વક તત્વનો બોધ કરાવવામાં ચતુર હોય, એવા વક્તાનું મુનિજનો સન્માન કરે છે. હે વિપ્રો, હવે હું ભારત ભૂમિ પર શ્રીમદ ભાગવત કથાનું સેવન કરવા માટે જે આવશ્યક વિધિ છે તે કહું છું, સાંભળો. આ વિધિનું પાલન કરવાથી શ્રોતાની સુખ પરંપરાનો વિસ્તાર થાય છે. શ્રીમદ ભાગવતનું સેવન 4 પ્રકારનું છે: સાત્વિક, રાજસિક, તામસિક અને નિર્ગુણ. જેમાં યજ્ઞની જેમ તૈયારી કરવામાં આવી હોય, ઘણી બધી પૂજા સામગ્રીથી, જે અત્યંત શોભા સંપન્ન હોય અને ખૂબ જ પરિશ્રમ અને ખૂબ જ ઉતાવળમાં 7 દિવસમાં જેની સમાપ્તિ કરવામાં આવે તે પ્રસન્નતાપૂર્વક કરાયેલું શ્રીમદ ભાગવતનું સેવન રાજસિક છે. અથવા 1 કે 2 મહિના સુધી ધીરે ધીરે કથારસનું આસ્વાદન કરતાં વિના પરિશ્રમે જે શ્રવણ થાય તે પૂર્ણ આનંદને વધારનારું સાત્વિક સેવન કહેવાય છે. જે ક્યારેક ભૂલથી છોડી દેવામાં આવે અને વળી પાછું યાદ આવતા શરૂ કરી દેવામાં આવે, આ પ્રમાણે 1 વર્ષ સુધી આળસ અને શ્રદ્ધા વિના ચલાવવામાં આવે તેને તામસિક સેવન કહે છે. જ્યારે વર્ષ, મહિના કે દિવસોના નિયમોનો આગ્રહ છોડીને હંમેશા પ્રેમ અને ભક્તિ સાથે શ્રવણ કરવામાં આવે ત્યારે તે નિર્ગુણ સેવન માનવામાં આવે છે. પરીક્ષિત રાજા અને સુખદેવજીના સંવાદમાં પણ જે ભાગવતનું સેવન થયું હતું તેને નિર્ગુણ કહેવામાં આવ્યું છે. તેમાં જે 7 દિવસની વાત આવે છે તે તો રાજાના આયુષ્યના બચેલા દિવસોની સંખ્યા પ્રમાણે છે, સપ્તાહ કથા કરવા માટે નહીં. ભારત વર્ષ સિવાય અન્ય સ્થાનોમાં પણ ત્રિગુણ, સાત્વિક, રાજસિક અને તામસિક અથવા નિર્ગુણ સેવન પોતાની રુચિ પ્રમાણે કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે જે કોઈ પણ પ્રકારે થઈ શકે શ્રીમદ ભાગવતનું સેવન, તેનું શ્રવણ કરવું જોઈએ. જેઓ માત્ર શ્રીકૃષ્ણની લીલાઓના શ્રવણ, કીર્તન અને રસાસ્વાદન માટે આતુર રહે છે અને મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી, તેમના માટે તો શ્રીમદ ભાગવત જ ધન છે. તથા જેઓ સંસારના દુઃખોથી ગભરાઈને પોતાની મુક્તિ ઈચ્છે છે, તેમના માટે પણ આ શ્રીમદ ભાગવત જ ભવરોગની ઔષધિ છે. તેથી આ કલિકાલમાં આ શ્રીમદ ભાગવતનું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જે લોકો વિષયોમાં જ રમણ કરવાવાળા છે, સાંસારિક સુખની જ જેમને હંમેશા ઈચ્છા રહે છે, તેમના માટે પણ આ કળિયુગમાં સમર્થ, ધન અને વિધિ વિધાનનું જ્ઞાન ન હોવાથી કર્મ માર્ગ, યજ્ઞ, યાગાદિથી પ્રાપ્ત થનારી સિદ્ધિ અત્યંત દુર્લભ બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં તેમણે બધી રીતે હવે આ શ્રીમદ ભાગવતનું સેવન કરવું જોઈએ. શ્રીમદ ભાગવતની કથા ધન, પુત્ર, સ્ત્રી, હાથી, ઘોડા વગેરે વાહન, યશ, મકાન અને શત્રુ વિનાનું રાજ્ય પણ આપી શકે. સકામ ભાવથી શ્રીમદ ભાગવતનો આશરો લેનારો મનુષ્ય આ સંસારમાં અભિષ્ટ ઉત્તમ ભોગ ભોગવીને છેવટે શ્રીમદ ભાગવતના સેવનથી શ્રીહરિના પરમધામને પ્રાપ્ત થઈ જાય છે. જેમને ત્યાં શ્રીમદ ભાગવતની કથા વાર્તા થાય છે તથા જે લોકો આ કથા સાંભળવાના રસ્યા હોય તેમની સેવા સહાયતા પોતાના તન અને ધનથી કરવી જોઈએ. તેમના અનુગ્રહથી સહાયતા કરનાર મનુષ્યને પણ ભાગવત સેવનનું ફળ પ્રાપ્ત થાય છે. કામના 2 વસ્તુઓની થાય છે, શ્રીકૃષ્ણની અને ધનની. શ્રીકૃષ્ણ સિવાય જેની પણ કામના કરવામાં આવે તે બધું ધન સંજ્ઞાની અંતર્ગત છે. શ્રોતા અને વક્તા પણ 2 પ્રકારના માનવામાં આવ્યા છે. એક તો શ્રીકૃષ્ણ સાથે પ્રેમ કરનારા અને બીજા ધન સાથે પ્રેમ કરનારા. જેવો વક્તા એવા શ્રોતા હોય તો કથા રસિક બને છે અને તેથી આનંદમાં વૃદ્ધિ થાય છે. જો બંને વિપરીત વિચારના હોય તો રસનો આભાસ થાય છે અને કશું ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ જે શ્રીકૃષ્ણના પ્રેમી વક્તા અને શ્રોતા છે તેમને વિલંબ થવા છતાં પણ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણની પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળા સર્વથા ગુણહીન હોય અને તેમની વિધિમાં કંઈક કમી રહી જાય તો પણ તેના હૃદયમાં પ્રેમ તો તે છે, તો તે તેના માટે સર્વોત્તમ વિધિ છે. સકામ મનુષ્ય કથાની સમાપ્તિના દિવસ સુધી સ્વયં સાવધાન રહી બધી વિધિઓનું પાલન કરવું જોઈએ. ભાગવત કથાના શ્રોતા અને વક્તા બંને માટે પાળવાના નિયમો આ પ્રમાણે છે. દરરોજ સવારે સ્નાન કરી પોતાનું નિત્યકર્મ પૂરું કરી લે પછી ભગવાનનું ચરણામૃત લઈને પૂજન સામગ્રી સાથે શ્રીમદ ભાગવતજીનું તથા વ્યાસજીનું પૂજન કરે. ત્યાર પછી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સ્વયં
સ્વયં કહે અથવા સાંભળે, મૌન રાખી દૂધ અથવા ખીરનું ભોજન કરે, બ્રહ્મચર્ય નિત્ય પાલન કરે અને ભૂમિ પર શયન કરે, ક્રોધ અને લોભનો ત્યાગ કરે, દરરોજ કથા વિરામ પછી કીર્તન કરે અને કથા સમાપ્તિના દિવસે રાત્રિ જાગરણ કરે, સમાપ્તિ પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી સંતુષ્ટ કરે, કથાના વક્તા ગુરુ મહારાજને વસ્ત્ર આભૂષણ વગેરે આપીને ગાયનું દાન કરે. આ પ્રમાણે વિધિ વિધાનથી પૂર્ણ થયા પછી યજમાનને સ્ત્રી, પુત્ર, ઘર, રાજ્ય અને સંપત્તિ વગેરે જેની પણ ઈચ્છા હોય તે બધું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ સકામ ભાવ એ એક બહુ મોટી વિડંબના છે કે એટલે ઉણપ છે. શ્રીમદ ભાગવતની કથામાં તે શોભાસ્પદ નથી. સુખદેવજીના મુખેથી કહેવાયેલું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કળિયુગમાં સાક્ષાત શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું અને નિત્ય પ્રેમાનંદ રૂપ ફળ પ્રદાન કરાવનારું છે. તુચ્છ કામના માટે આનો ઉપયોગ ઉચિત નથી. શ્રીમદ ભાગવત મહાત્મ્ય સમાપ્ત. ત્યાર પછી આવે છે વૈશાખ માસ મહાત્મ્ય. વૈશાખ માસની શ્રેષ્ઠતા, તેમાં જળ, પંખો, છત્ર, પાદુકા અને અન્ય વગેરે દાનનો મહિમા. ભગવાન નારાયણ નરશ્રેષ્ઠ, નરદેવી સરસ્વતી તથા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરી ભગવાનની વિજય કથાથી પરિપૂર્ણ ઇતિહાસ પુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ. સૂતજી કહે છે કે રાજા અંબરીશે પરમેશ્વરી બ્રહ્માના પુત્ર દેવર્ષિ નારદને પુણ્યમય વૈશાખ માસનું મહાત્મ્ય આ પ્રમાણે પૂછ્યું: હે બ્રહ્મન, મેં તમારી પાસેથી બધા મહિમાઓનું મહાત્મ્ય સાંભળ્યું. તે સમયે તમે એવું કહ્યું હતું કે બધા મહિનાઓમાં વૈશાખ માસ શ્રેષ્ઠ છે. તેથી એ જણાવવાની કૃપા કરો કે વૈશાખ માસ ભગવાનને શા માટે પ્રિય છે અને તે સમયે કયા કયા ધર્મનું આચરણ ભગવાન વિષ્ણુ માટે પ્રીતિકારક છે. નારદજીએ કહ્યું કે વૈશાખ માસને બ્રહ્માજીએ બધાથી શ્રેષ્ઠ સિદ્ધ કર્યો છે. તે માતાની જેમ બધા જીવોને અભિષ્ટ વસ્તુ આપનાર છે. ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સાર છે. સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત છે. જેમ વિદ્યાઓમાં વેદ, વિદ્યા મંત્રોમાં પ્રણવ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધેનુઓમાં કામધેનુ, દેવતાઓમાં વિષ્ણુ, વર્ણોમાં બ્રાહ્મણ, પ્રિય વસ્તુઓમાં પ્રાણ, નદીઓમાં ગંગાજી, તેજોમાં સૂર્ય, અસ્ત્ર શસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સુવર્ણ, વૈષ્ણવોમાં શિવ તથા રત્નોમાં કૌસ્તુભમણિ છે. તે જ પ્રમાણે ધર્મ સાધના માટે મહિનાઓમાં વૈશાખ માસ સૌથી ઉત્તમ છે. સંસારમાં તેની તુલનામાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર બીજો કોઈ માસ નથી. જે વૈશાખ માસમાં સૂર્યોદયની પહેલા સ્નાન કરે છે તે ભગવાનનો સદા પ્રિય પાત્ર છે. પાપો ત્યાં સુધી ગર્જના કરે છે જ્યાં સુધી જીવ વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન નથી કરતો. હે રાજન, વૈશાખ માસમાં બધા તીર્થ વગેરે દેવતાઓ તીર્થ સિવાયના જળમાં પણ સદા સ્થિત હોય છે. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી મનુષ્યનું કલ્યાણ કરવા માટે તેઓ સૂર્યોદયથી 6 દંડ સુધી તેમાં રહે છે. વૈશાખ જેવો કોઈ માસ નથી, સતયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવું કોઈ શસ્ત્ર નથી અને ગંગા સમાન કોઈ તીર્થ નથી. જળ જેવું દાન નથી, ખેતી જેવું ધન નથી અને જીવનથી વધીને કોઈ લાભ નથી.